ખોડલધામના પ્રમુખ નરેશ પટેલના સમર્થનમાં સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયા છે. નરેશ પટેલે જામનગરના પરિવારને ન્યાય અપાવવા યોગ્ય જગ્યાએ રજૂઆત કરી હોવાનું કહ્યું. પરિવારની તકલીફ સમયે નેતાઓ કેમ આગળ આવતા ન હોવાનો પણ સવાલ પૂછ્યો છે. માત્ર નરેશ પટેલને ટાર્ગેટ કરાઈ રહ્યા હોવાના પણ આક્ષેપ લગાવ્યા. નરેશ પટેલની જમીનને નુકસાન પહોંચાડવા પરિવારનો ઉપયોગ કરાઈ રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. તો એક પોસ્ટ એક મેસેજ ખૂબ વાયરલ થઈ રહ્યો છે અને નરેશ પટેલના સમર્થનમાં આ મેસેજ અલગ અલગ વોટ્સએપ ગ્રુપમાં એ વાયરલ થયા છે. નેતાઓ અને તેમની કામગીરી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તો આ સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થયો છે અને જામનગરના પરિવારને ન્યાય અપાવવા યોગ્ય જગ્યાએ રજૂઆત કરી હોવાનું કહ્યું છે. તો આજ બધે સંવાદદાતા ભાવેશ સોંદરવા આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે. ભાવેશ, એક પોસ્ટ એ સોશિયલ મીડિયા ઉપર એ મેસેજ ખૂબ વાયરલ કરવામાં આવ્યું છે અને આ મેસેજ નરેશ પટેલના સમર્થનમાં છે. નરેશ પટેલે જામનગરના પરિવારને ન્યાય અપાવવા યોગ્ય જગ્યાએ રજૂઆત કરી હોવાનું કહ્યું છે. આખો મામલો શું છે ભાવેશ? ચોક્કસથી જે પ્રમાણે અંકુર કોલ્ડ વોર ચાલી રહ્યું છે, નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચેનો જે વિવાદ છે કોલ્ડ વોર ચાલી રહ્યું છે અને તેને જ લઈને ક્યાંક ને ક્યાંક હવે સોશિયલ મીડિયા ઉપર નરેશ પટેલને સમર્થન કરતા મેસેજ છે તે વાયરલ કરવામાં આવી રહ્યા છે. જે પ્રમાણે જામનગરનો પરિવાર છે તે છેલ્લા ઘણા સમયથી ન્યાયની માંગણી કરી રહ્યો છે, ત્યારે જામનગરના પરિવાર દ્વારા માત્ર નરેશ પટેલને જ ટાર્ગેટ કરવામાં આવતા હોય, જેને લઈને ક્યાંક ને ક્યાંક અનેક જે આ તેમના સમર્થકો છે તેમાં રોષ જોવા મળી રહ્યો છે. જ્યારે સોશિયલ મીડિયામાં જે પોસ્ટ છે જે વાયરલ થઈ છે, મેસેજ વાયરલ થયો છે, તેમાં સ્પષ્ટપણે લખ્યું છે કે પાટીદાર સમાજના અનેક નેતાઓ છે અને અલગ અલગ પક્ષમાં છે, ભાજપ કોંગ્રેસ સહિતના પક્ષોમાં છે. જ્યારે નરેશ પટેલ છે તે સામાજિક અગ્રણી છે, તેમને પરિવારની સાથે જ્યાં પણ રજૂઆત કરવાની હોય તે પરિવારજનો સાથે રહીને નરેશ પટેલે રજૂઆત કરી છે. તેમ છતાં નરેશ પટેલને ક્યાંક ને ક્યાંક ટાર્ગેટ કરવામાં આવતા હોવાના મેસેજ છે તે વાયરલ કરવામાં આવ્યા છે. તેને લઈને ફરી એક વખત જે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે છેલ્લા ઘણા સમયથી નરેશ પટેલ અને જયેશ રાદડિયા વચ્ચે જે શીત યુદ્ધ ચાલી રહ્યું છે, એટલે કોલ્ડ વોર છે તે ચાલી રહ્યું છે. ત્યારે સમાજના અનેક આગેવાનોએ આ બંને જે સમાજના અગ્રણીઓ છે, નેતાઓ છે, તેમની વચ્ચેના જે સમાધાન કરાવવા માટેના પણ પ્રયત્નો કર્યા છે. તેમ છતાં હજુ પણ જે પ્રમાણે સમાધાન છે તે થયું ન હોય, ત્યારે આ પરિવાર દ્વારા હવે નરેશ પટેલને ટાર્ગેટ કરવામાં આવતા અનેક સવાલો છે તે અહીંયા ઉભા થઈ રહ્યા છે. જી બિલકુલ ભાવેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર.